આગળ સમાચારો તરફ નજર કરીએ તો અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા શંકાસ્પદ ડુપ્લિકેટ દૂધના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જી હા, વડિયાના હનુમાન ખીજડીયા ગામે આવેલા દ્વારકેશ નામના દૂધ યુનિટમાંથી અરવલ્લી જિલ્લા તરફ જતું એક ટેન્કર યુવરાજસિંહ અને તેમની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યું હતું। યુવરાજસિંહે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા કે જે ગામમાં એક બકરી પણ નથી ત્યાં 10,000 લીટર દૂધ ક્યાંથી આવે છે। આ ટેન્કર ઝડપી પાડી પોલીસ મથકે લઈ જતી વખતે જેતપુર તાલુકાની હદમાં યુવરાજસિંહની ગાડી પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાખોરોએ ગાડીના કાચ ફોડી નાખ્યા હતા અને યુવરાજસિંહના મિત્ર તથા ડ્રાઈવરને માર માર્યા હોવાના આક્ષેપ થયા છે। હાલ આ મામલે જેતપુર પોલીસને જાણ કરવામાં આવી છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દૂધના સેમ્પલ લઈને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। હનુમાન ખીજડીયા જ્યાં દ્વારકેશ નામનું એક યુનિટ આવેલું હતું એ દ્વારકેશ નામના યુનિટમાં ક્યાંક ને ક્યાંક અમને જે દૂધ જે ભરાઈ રહ્યું હતું જે જીવન જરૂરિયાતની આપણી વસ્તુ છે એ દૂધ જોવા જઈએ તો આ એક ટેન્કર જે છે એ ટેન્કર જ્યાં ભરાઈ રહ્યું હતું એ અમને શંકાસ્પદ લાગ્યું। કેમ કે છેલ્લા ઘણા દિવસોથી આ દૂધની અમે રેકી કરી રહ્યા હતા, આ દૂધના ટેન્કરની અમે રેકી કરી રહ્યા હતા। કેમ કે આ જે દૂધ છે એ દૂધ લગભગ 10,000 જેટલા લીટર જેટલું દૂધ જોવા જઈએ તો અરવલ્લીના જે અલગ અલગ જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીને ખાલી કરવામાં આવે છે। હવે જ્યાં એક બકરીનું દૂધ અવેલેબલ નથી ત્યાં 10,000 લીટર દૂધ આવ્યું ક્યાંથી? અને બીજો પ્રશ્ન અમારો એ છે કે સહકારી ડેરીની અંદર પોતાના મંડળીની જે કહી શકાય કે દૂધ હોય એ જ દૂધ લઈ શકાય, તો બહારનું દૂધ એ સહકારી ડેરીની અંદર કઈ રીતે ખાલી થતું હતું? અમારા પાસે એ રેકોર્ડેડ પુરાવા છે કે આ જે દૂધ અહીંયા જે કહી શકાય કે હનુમાન ખીજડીયાના દ્વારકેશથી જે દૂધ ભરાતું હતું એ દૂધ ખાલી થતું હતું એ જોવા જઈએ તો સાબર ડેરીમાં આવેલી જે માધવ શીત કેન્દ્ર છે ત્યાં, તેની સાથે સાથે જે તાલોદ ગામ છે એ તાલોદ ગામની નવી બોરડી આદર્શ ડેરી છે ત્યાં, તેની સાથે સાથે જે આમોદરા જે ભાથીજી દૂધ મંડળી છે ત્યાં, અને જે સાબર ડેરીના ચેરમેનના ગામની જે જૂના પીપોદરા કરીને જે ગામ છે તેની જે સહકારી મંડળી છે એ સહકારી મંડળીની અંદર આ દૂધ ખાલી થતું, એટલે કે તાલોદ ડેરી, નવી બોરડી, આમોદરા, ભાથીજી દૂધ મંડળી, આ દૂધ છે એ અલગ અલગ જગ્યાએ જોવા જઈએ તો બાયડ અને બાલાસિનોર એ જગ્યાઓએ ખાલી થતા હતા। એટલે 10,000 લીટર જેટલું દૂધ કોઈ જગ્યાએ 500 લીટર, કોઈ જગ્યાએ 1000 લીટર, કોઈ જગ્યાએ 1500 લીટર, તો કોઈ જગ્યાએ 2000 લીટર આ દૂધ એ ખાલી થતા હતા। એટલે પ્રાઇવેટ જગ્યાએથી દૂધ લઈ અને સહકારી ડેરીની અંદર આ દૂધ બધા ખાલી કરવામાં આવતા હતા। એટલે આ શંકાના ભાગરૂપે આજે જોવા જઈએ તો આ દૂધ જે જગ્યાથી ખાલી થઈ અને અહીંયા સુધી પહોંચતા હતા હનુમાન ખીજડીયા સુધી, તો આનો પીછો કરતાં કરતાં અમે આવ્યા હતા અને આજે એક અઘટિત ઘટના પણ અમારી સાથે બની છે। જોવા જઈએ તો સવારે જ્યારે આ દૂધ ભરાઈ અને અમરેલી કહી શકાય કે અરવલ્લી જે વિસ્તાર છે જે જવા તરફ નીકળ્યું હતું ત્યાં હું, મારા મિત્ર વિજેન્દ્રસિંહ મકવાણા અને સાથે સાથે દિલુસિંહ ઠાકોર આ ત્રણેય જણા એક ગાડીમાં જઈ રહ્યા હતા। ત્યારે હનુમાન ખીજડીયા જ્યાં દ્વારકેશ નામનું એક યુનિટ આવેલું હતું એ દ્વારકેશ નામના યુનિટમાં ક્યાંક ને ક્યાંક અમને જે દૂધ